દાતા તાલુકો મહત્તમ આદિવાસી વિસ્તાર માનવામાં આવે છે અને તેમાં પણ આદિવાસી લોકોમાં ટીબીના દર્દીઓની સંખ્યા વધુ જોવા મળતી હોય છે। ત્યારે દાતા તાલુકા આરોગ્ય વિભાગ દ્વારા કર્મચારીઓની વિવિધ ટીમ દ્વારા ડોર ટુ ડોર જઈને ટીબીના દર્દીઓને સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે। એટલું જ નહીં, શંકાસ્પદ જણાતા દર્દીઓને સ્થળ પર દવા આપી તેમને એક્સરે માટે અંબાજીની સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં લાવવામાં આવે છે। હાલમાં આવા ટીબીના દર્દીઓને સચોટ ઇલાજ મળી રહે તે માટે હાલ ટીબીને નિર્મૂલ કરવાની કામગીરીના ભાગરૂપે સરકારના 24 વર્ષ જન વિશ્વાસ સેવા અને સમર્પણના ભાગરૂપે ટીબીના દર્દીઓને નિદાન માટે અંબાજીની આદ્યશક્તિ જનરલ હોસ્પિટલ ટુ નેટ મશીનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું, જેમાં ટીબીના દર્દીઓનો સચોટ નિદાન સાથે કેટલાક સ્ટેજ છે તે જાણી શકાય, સાથે દવા કેવી અસર કરી રહી છે તેનો રિપોર્ટ પણ આ ટ્રુનેટ મશીન દ્વારા જાણી શકાશે। જિલ્લાના ટીબી અધિકારીએ જણાવ્યું હતું કે હાલમાં સરકાર જે વિકાસ સપ્તાહની ઉજવણી કરી રહી છે તેના ભાગરૂપે ₹17 લાખના એક એવા બનાસકાંઠા જિલ્લામાં 15 મશીનો ફાળવણી કરવામાં આવી છે, જે દાતા તાલુકો જ નહીં પણ બનાસકાંઠા જિલ્લામાંથી ટીબીને નિર્મૂલ કરવા માટે અસરકારક બની રહેશે। સાથે હોસ્પિટલમાં ઉપસ્થિત અન્ય દર્દીઓને પણ ટીબી જેવા રોગો અંગે માર્ગદર્શન આપી અને ટીબીને ડામવા સહકાર આપવા અપીલ કરવામાં આવી હતી। જોકે સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં હાલ તબક્કે 3535 જેટલા દર્દીઓને સારવાર હેઠળ છે અને દાતા તાલુકામાં હાલ 212 દર્દીઓની સંખ્યા નોંધાઈ છે, જેમાં ટીબીના સ્ક્રીનિંગ માટે 69 ઉપરાંતની આરોગ્ય વિભાગની ટીમો હાલ કાર્યરત કરવામાં આવી છે। દાતા તાલુકાના આદિવાસી વિસ્તારની અંદર ટીબીના કેસો મોટા પ્રમાણમાં જોવા મળે છે। અત્યાર સુધી આ જે ગળફાનું નિદાન કરવા માટે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર મોકલતા હતા, જેમાં માઇક્રોસ્કોપી પદ્ધતિથી નિદાન કરવામાં આવતું હતું, જે પદ્ધતિમાં આપણે દર્દીને ટીબીના દવાનો રેઝિસ્ટન્સ છે કે નહીં એ શોધી શકાતું ન હતું। પરંતુ આ જે ટ્રુ પીસીઆર મશીન છે, ટ્રુનાટ મશીન્સ, એની અંદર ઝડપી નિદાન થશે, ડીએનએ બેઝ નિદાન થશે, એટલે કે સચોટ નિદાન થશે અને દર્દી પર ટીબીની દવાઓ અસર કરે છે કે નહીં એ પણ આપણે શોધી શકીશું।